નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। દક્ષિણ પશ્ચિમ નાઇજીરિયાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। અહીં ઓયો સ્ટેટના બોસારૂન શહેરમાં આવેલી એક ઇસ્લામિક હાઈસ્કૂલમાં મોટી હોનારત સર્જાઈ હતી। હાઈસ્કૂલમાં એક ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં એકાએક ધક્કામુક્કી બાદ નાસભાગ મચી જતા અફરાતફરી મચી ગઈ હતી, જેના લીધે લગભગ 30 જેટલા બાળકો ભીડ નીચે કચડાઈ જતા મૃત્યુ પામ્યા હતા। આ નાસભાગમાં અનેક બાળકો પણ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ અંગે વધુ માહિતી આપતા ગવર્નર સેઈ માકિન્ડેએ જણાવ્યું હતું કે આ અત્યંત એક દુઃખદ ઘટના છે। હજી સુધી પ્રાપ્ત અહેવાલો પ્રમાણે 30 બાળકોના ધક્કામુક્કીમાં કચડાઈ જવાથી મૃત્યુ થયા છે। અનેક લોકોને ઈજાઓ થઈ છે। જે બાળકો મૃત્યુ પામ્યા છે તેમના માતા પિતા પ્રત્યે અમારી પૂરેપૂરી સહાનુભૂતિ છે। આ ઘટના પછી પોલીસે આયોજકોની ધરપકડ કરી છે તથા નેશનલ ઇમરજન્સી સર્વિસને કામે લગાડાઈ છે। સ્થાનિક મીડિયા જણાવે છે કે વિમાન ઇન નીડ ઓફ ગાઈડલાઇન્સ એન્ડ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા આ ફેરનું આયોજન કરાયું હતું। ગત વર્ષ પણ તેઓએ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।